મિત્રો, એક માણસ નદી પર હોડી ચલાવીને પોતાના પરિવારને ખવડાવી રહ્યો હતો. બપોરનો સમય થાય ત્યારે તેની એક દીકરી તેને ખાવાનું લઈ આવતી. તે 1 કલાક આરામ કરતો અને તે જમતો. ત્યાં સુધીમાં કોઈ આવે તો છોકરી હોડી ચલાવીને તેને પાર લઈ જતી. અને પછી એક દિવસ એક છોકરો આવે છે. તેને જોતાની સાથે જ તે તેના માસૂમ ચહેરા, તેની સાદગીથી પ્રેમમાં પડી જાય છે. તે તેના માટે પાગલ થઈ જાય છે. તે તેની સાથે મીઠી વાતો કરવાનું શરૂ કરે છે. શરૂઆતમાં તો તે કંઈ સમજી શકતી નથી, પરંતુ જે ઉંમરે તે હતી તે સમયે તે પણ તેના તરફ આકર્ષાય છે. તે પોતાને રોકી શકતી નથી. અને એવું કહેવાય છે કે જ્યારે ગામડાની છોકરી કોઈને પ્રેમ કરે છે ત્યારે તે તેને ખૂબ પ્રેમ કરે છે. તે તેને ખૂબ પ્રેમ કરે છે અને તે છોકરી પણ તેને ખૂબ પ્રેમ કરે છે. પરંતુ મિત્રો, તે આ ક્રૂર દુનિયાથી અજાણ હતી. તે અજાણ હતી. તે કેવી રીતે જાણે કે દુનિયા કેવી છે? મિત્રો, તેની સાથે શું થાય છે તે એક ભાવનાત્મક વાર્તા છે. તે એક અદ્ભુત વાર્તા છે. તો ચાલો આ વિડીયોમાં આખી વાર્તા જાણીએ. પણ વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને વિડીયો લાઈક કરવા વિનંતી કરું છું અને કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી મારું મનોબળ વધતું રહે. મિત્રો, આ કર્ણાટકના મૈસૂર જિલ્લાની વાર્તા છે. સ્વામીનાથ નામનો એક વ્યક્તિ હતો. મૈસૂર જિલ્લાના કિનારે કાવેરી નદી વહે છે અને તે જ નદીના કિનારે એક ઘાટ હતો જ્યાં હજુ પુલ બન્યો ન હતો અને સ્વામીનાથ ત્યાં હોડી ચલાવતો હતો. હવે મિત્રો, સ્વામીનાથના પરિવારમાં 4 લોકો હતા. પતિ સિવાય તેમને 2 પુત્રીઓ હતી. મોટી પુત્રીનું નામ રાધિકા હતું. તે હમણાં જ પુખ્ત થઈ રહી હતી. તે 17 થી 18 વર્ષની હતી. નાની પુત્રીનું નામ રિદ્ધિ હતું. હવે સ્વામીનાથનું ઘર તે ઘાટથી 1.5 થી 2 કિમી દૂર હતું. તેથી જ તે સવારે 5 વાગ્યે ઘાટ પર આવતો હતો, કારણ કે રસ્તો પહેલેથી જ ભીડભાડવાળો હતો. અને પછી જ્યારે 10 વાગ્યાનો સમય થતો ત્યારે રાધિકા તેના પિતા માટે ખોરાક લાવતી અને ત્યાં તે 1 કલાક સુધી ખાતો અને આરામ કરતો. અને તે દરમિયાન રસ્તો ઓછો થતો, ક્યારેક કોઈ આવતું નહીં. પરંતુ જો કોઈ આવે તો રાધિકા તેને હોડીમાં બેસાડીને પાર લઈ જતી. તેને હોડી ચલાવવી ખૂબ ગમતી. તે ખુશીથી આ કામ કરતી. એક દિવસ શ્યામ નામનો છોકરો ત્યાં આવે છે. તે લગભગ 23 થી 24 વર્ષનો હતો. જ્યારે તે આવે છે ત્યારે તે કહે છે કે તે નદીની પેલી પાર જવા માંગે છે. જ્યારે રાધિકા અને તેના પિતા સ્વામીનાથ તેને જુએ છે, કારણ કે તે સમયે તે ત્યાં ભોજન કરી રહ્યો હતો, તેથી તે બંને માટે અજાણ્યો હતો. કારણ કે જે પણ ત્યાં આવતો હતો તે મોટે ભાગે તેમના માટે પરિચિત હતો. નજીકના ગામડાના લોકો આવતા હતા. સ્વામીનાથ પૂછે છે કે તમે ક્યાં રહો છો? તો તે કહે છે કે મારું ઘર અહીંથી થોડે દૂર છે. હું મારી બહેનના ઘરે જઈ રહ્યો છું. તેના લગ્ન 1 મહિના પહેલા થયા હતા. તેથી મને આ શોર્ટકટ વિશે ખબર પડી. તેથી મેં આ રસ્તો અપનાવ્યો. તો મને ઉતાવળ છે. જો તમે મને ઉતારી શકો તો તે રાધિકાને કહે છે, જા દીકરી, તેને ઉતારી દે. તેને મોડું થઈ રહ્યું છે. હવે જ્યારે તે રાધિકાને જુએ છે ત્યારે તે કહે છે કે ના, મને હોડી પર ડર લાગે છે. કાકા, કૃપા કરીને મને નીચે ઉતારી દો. તો તે કહે છે કે ડરવાનું કંઈ નથી. તે હોડી સારી રીતે ચલાવી શકે છે. જાઓ, તે તમને પેલે પાર ઉતારશે. હવે તે જાય છે અને નદી પાસે હોડી પર બેસે છે. તેની પાસે એક બાઇક હતી. તે તેના પર બાઇક લાવે છે. તે બાઇક પકડીને ઊભો રહે છે. રાધિકા હોડીને ધક્કો મારે છે. તે લાકડાની હોડી હતી. તેણીએ તેને હંકારી. હોડી આગળ વધે છે. હવે તેને હોડી સારી રીતે હંકારી. તેથી તેને જોઈને શ્યામ હસે છે. તે કહે છે કે યાર, તું હોડી ખૂબ સારી રીતે હંકારી રહી છે. હું કોઈ કારણ વગર ડરી ગયો હતો. અને તે પછી તે તેની સાદગી અને તેની સુંદરતા જોઈ રહ્યો છે.
તે પૂરી તાકાતથી હોડી હંકારી રહી હતી. તે તેની સામે જોઈ રહ્યો હતો. રાધિકા તેની કમર પર દુપટ્ટો બાંધીને ખૂબ જ મહેનતથી હોડી હંકારી રહી હતી. પણ જ્યારે તે જુએ છે કે તે તેને આ રીતે જોઈ રહ્યો છે, ત્યારે રાધિકાને ખૂબ જ વિચિત્ર લાગે છે. તે કમર પરથી દુપટ્ટો ખોલે છે અને પછી પોતાને ઉપર ઢાંકે છે અને પછી હોડી કિનારે આવે છે ત્યારે પણ શ્યામ તેને જોતો રહે છે. તે પછી તે નીચે ઉતરે છે અને પૂછે છે કે કેટલા રૂપિયા આપવાના. રાધિકાએ કહ્યું, 20 રૂપિયા. તે તેને 50 રૂપિયાની નોટ આપે છે. તે તેના દુપટ્ટાનો છેડો છોડે છે કારણ કે તેની પાસે પૈસા હતા. તેથી તે તેને 30 રૂપિયા આપે છે. તે કહે છે કે ના, તે તારી પાસે રાખ. તે મને નીચે ઉતારવા માટે ખૂબ મહેનત કરી છે. રાધિકા કહે છે કે ના, બસ 20 રૂપિયા જ થયા છે. લોકો આટલા પણ આપવા માંગતા નથી. તેઓ કહે છે કે તેમાં તેલ પેટ્રોલ ક્યાં વપરાય છે, તેથી તું 30 રૂપિયા રાખ. તે કહે છે કે ના, તે તારી પાસે રાખ અને કાલે જ્યારે હું આવીશ ત્યારે તું મને પેલે પાર ઉતારી દેજે. તે કહે છે કે ઠીક છે, જો હું અહીં હોઈશ તો હું તમને લઈ જઈશ, નહીંતર પપ્પા તને લઈ જશે. તે કહે છે કે તું અહીં ક્યારે આવે છે? તો તે તેને કહે છે કે હું 10 વાગ્યે આવું છું અને 11:30 સુધી રહું છું. પછી હું જાઉં છું. તો જો તું 10 વાગ્યા પછી આવશે તો હું તને છોડી દઈશ. મિત્રો, તે પછી બંને એકબીજા સામે જુએ છે અને સ્મિત કરે છે અને પછી તે તેની બહેનના ઘરે જાય છે. રાધિકા આ બાજુ ચાલી આવે છે. હવે મિત્રો, શ્યામ તેની બહેનના ઘરે જાય છે પણ તેને આખી રાત ઊંઘ આવતી નથી. તેની આંખો સામે રાધિકાનો હસતો ચહેરો અને તેના શબ્દો. તે તેની યાદોમાં ખોવાયેલો રહે છે અને તે વિચારી રહ્યો હતો કે રાત ક્યારે પસાર થશે, ક્યારે 10 થશે, પછી હું ક્યારે તે ઘાટ પર જઈશ અને રાધિકાને જોઈશ, તેને મળીશ. મિત્રો, બીજા દિવસે ફરીથી તે 10 વાગ્યે આવે છે અને આ વખતે તે બીજી બાજુથી આવ્યો હતો. રાધિકા જુએ છે અને કહે છે, પપ્પા, કોઈ આવ્યું છે તો હું તેને લઈને આવું. તેથી જ્યારે તે ધ્યાનથી જુએ છે ત્યારે તે કહે છે, કદાચ તે એ જ છોકરો છે જે તેની બહેનના ઘરે ગયો હતો. કદાચ તે પાછો આવી રહ્યો છે. તે ઘરે જઈ રહ્યો છે. જા અને તેને લઈને આવ. તે જાય છે અને જ્યારે તે ત્યાં પહોંચે છે ત્યારે શ્યામ તેને જોઈને ખુશ થઈ જાય છે. તે કહે છે, કેમ છે? તે કહે છે કે હું ઠીક છું. તારી બહેનને મળી આવ્યો? તે કહે છે કે હા, હું મળીને આવ્યો છું. તે પૂછે છે કે તારી બહેનની તબિયત કેવી છે? તે કહે છે કે તે ઠીક છે. તે કહે છે કે તું વહેલો આવી ગયો. તે કહે છે કે હું તને મળવા માંગતો હતો, હું તને જોવા માંગતો હતો, તેથી જ હું આવી ગયો. હવે તે તેની તરફ જોવા લાગે છે. તે ડરી જાય છે. તે વિચારે છે કે ગામડાની છોકરીઓ સાથે તોફાન કરવાનો અર્થ એ છે કે જો તે તેના પિતાને હમણાં કહેશે તો કેટલાક લોકોને બોલાવશે અને કોઈ કારણ વગર મને મારવામાં આવશે. પછી તે કહે છે કે તું મને કેમ મળવા માંગતો હતો? તે કહે છે, ના, ખરેખર હું બોટિંગ શીખવા માંગુ છું, તેથી તું મને શીખવશ. તે હસવા લાગે છે. તે કહે છે કે હોડી ચલાવતા પહેલા તરવાનું આવડવું જોઈએ. તે પૂછે છે કેમ? તે કહે છે કારણ કે ક્યારેક હોડી હાથમાંથી સરકી જાય છે, ક્યારેક હોડી સરકી જાય છે અને પછી નદીમાં કૂદવું પડે છે. તેના માટે તરવાનું આવડવું જોઈએ. તે કહે છે કે પછી ઠીક છે, મને તરવાનું શીખવ. તે હસે છે. તે કહે છે કે શું તું છોકરી છે કે હું તને તરવાનું શીખવીશ? તું છોકરો છે, ક્યાંક કોઈ છોકરા પાસેથી શીખ. તે પછી મિત્રો આ બધી વાતો કરતા આ બાજુ આવે છે અને પછી તે તેને 100 રૂપિયાની નોટ આપે છે. તે કહે છે કે મારી પાસે હમણાં છૂટા પૈસા નથી. પછી તે તેને 20 રૂપિયા આપે છે. તે કહે છે કે તારા પિતાને આપી દે, તું આ 100 રૂપિયા તારી પાસે રાખજે. તે કહે છે ના,
અને જો મારી માતા પૂછે કે તને તે ક્યાંથી મળ્યા તો મારે શું કરવું જોઈએ? હું શું જવાબ આપીશ? તો તે કહે છે કે બસ કહેજે કે રસ્તામાંથી મળ્યા હતા. તે કહે છે કે અત્યાર સુધી રસ્તામાં ફક્ત 1 કે 2 રૂપિયા પડે છે, કોને 100 રૂપિયા મળે છે? તો શ્યામ કહે છે, ઓહ તે પડી જાય છે યાર. તો તે કહે છે કે લઈ જા યાર, મને તું ખૂબ ગમે છે, લઈ જા, તું ખર્ચ કરી શકે છે, હું તને આપી રહ્યો છું. પછી જ્યારે હું ગમે ત્યારે આવું ત્યારે તું મને પહેલે પાર છોડી દેજે. તે પછી મિત્રો તે તેના ઘરે જાય છે. પણ હવે તે કોઈક રીતે 1 અઠવાડિયું પસાર કરે છે. તે સરકારી નોકરી કરતો હતો. તે પોસ્ટ ઓફિસમાં કારકુન હતો. તેની સારી નોકરી હતી. તેથી કોઈક રીતે તે 1 અઠવાડિયું પસાર કરે છે. પછી રવિવારની રજા હોય છે. પછી તે તૈયાર થઈને તેની બહેનના ઘરે જવાના બહાને આવે છે. પણ જ્યારે તે રસ્તામાં હતો ત્યારે 1 કિમી દૂર તેને રાધિકા મળે છે, જે તેના પિતા માટે ખોરાક લઈ જઈ રહી હતી. તે તેને જુએ છે અને તેની બાજુમાં બાઇક રોકે છે અને તે પણ તેને જોઈને ખુશ થઈ જાય છે. તો તે કહે છે કે ઓહ યાર, હું મને મળી ગઈ. હું વિચારી રહ્યો હતો કે જો હું તને મળીશ તો તું મને પહેલે પાર છોડી દેશે. તો તે કહે છે કે ઠીક છે, જા, પપ્પા તને છોડી દેશે. તે કહે છે કે ના ના, મારે તારી સાથે હોડીમાં જવું છે. તો તે કહે છે કે ઠીક છે, તો તું અહીં અડધો કલાક ઊભો રહે અને પછી હું ત્યાં જઈશ. યારે પપ્પા જમશે ત્યારે તું ત્યાં આવી જાજે અને હું તને છોડી દઈશ. તે કહે છે ઠીક છે. તે પછી મિત્રો તે અટકી જાય છે. તે છોકરી ત્યાં જાય છે અને પછી છોકરો અડધા કલાક પછી આવે છે. પછી એ જ વાત થાય છે. રાધિકા ખુશીથી તેની પાસે જાય છે. તે હોડી પર બેસે છે. તે પછી તે કહે છે કે તને ખબર છે કે મને રાત્રે ઊંઘ નથી આવતી? તો તે કહે છે, કેમ, મચ્છર કરડે છે? તે કહે છે કે ના યાર, હું કોઈને યાદ કરું છું. તે કહે છે કે કોને? તે કહે છે કે જો તને વાંધો ન હોય અથવા તું ગુસ્સે ન થાય અથવા તું કોઈને ના કહે તો હું તને કહીશ. તે કહે છે કે મને કહે. તો તે કહે છે કે હું તને યાદ કરું છું. હવે મિત્રો આ સાંભળીને તે શરમાઈ જાય છે અને પછી ફરીથી તેની તરફ જુએ છે. પહેલી વાર કદાચ તે આવી આંખોવાળા છોકરાને જોઈ રહી હતી. તે કહે છે કે જો હું તને સત્ય કહું તો હું તને પ્રેમ કરવા લાગ્યો છું અને પ્રેમ શું છે તે તું જાણે છે? તો તે કહે છે કે મને ખબર નથી. તો તે કહે છે કે તું પણ મારા વિશે વિચારતી હશે. તો તે કહે છે કે હા, 1 કે 2 વાર વિચારતી હતી અને તે મને જે પૈસા આપ્યા હતા અને તું હોડી પર જવાથી ડરતો હતો, હકીકતમાં હું તેના વિશે વિચારીને હસતી હતી. તો તે કહે છે કે કદાચ આને જ પ્રેમ કહેવાય છે. અને શું તને હું ગમું છું? તો તે કહે છે કે મને ખબર નથી. હવે બંને વાતો કરી રહ્યા હતા અને તે પછી તે હોડી ચલાવી રહી હતી. એ જ રીતે તેણે કમર પર દુપટ્ટો બાંધ્યો હતો. તો તે કહે છે કે આજે તે દુપટ્ટો કાઢીને ઢાંક્યો નથી. હું આજે પણ તને જોઈ રહી છું. તો તે કહે છે કે તે દિવસે જ્યારે તું મને જોઈ રહ્યો હતો ત્યારે તું ગંદો લાગતો હતો. અને તે પછી તે પોતાનો દુપટ્ટો ખોલીને ફરીથી ઢાંકે છે અને કહે છે કે તારી ઈચ્છા પૂરી કરી. તો તે હસે છે. હવે બંને આ બધી વાતો કરી રહ્યા હતા. તેઓ એકબીજા તરફ જોઈ રહ્યા હતા. તેઓ એકબીજાના વિચારોમાં ખોવાઈ જાય છે. હોડી કિનારે પહોંચે છે. હવે મિત્રો તે તેને 100 રૂપિયા આપવાનું શરૂ કરે છે પણ તે લેતી નથી. તો તે કહે છે કે શું થયું? મારા શબ્દો પર તને ગુસ્સો આવ્યો? તે કહે છે ના, હું ગુસ્સે નથી, પણ હું આ પૈસા લઈ શકતી નથી. તે ઘણા પૈસા આપ્યા છે. પછી તે પૂછે છે કે શું તું કાલે આવીશ? તો તે કહે છે કે હા, જો તું આ પૈસા લઈશ તો હું કાલે આવીશ. તે પછી તે પૈસા લે છે. પૈસા આપતી વખતે તે તેનો હાથ પકડી રાખે છે. તે પછી મિત્રો રાધિકાનું હૃદય જોરથી ધબકવા લાગે છે. તે પૈસા લે છે અને તેને પૂછે છે કે શું તું હવે આવશે?
અને તે કહે છે કે હા, હું આવીશ. મિત્રો, તે પછી તે ચાલ્યો જાય છે. તે તેને દૂરથી જતો જોતી રહી, પણ બીજા દિવસે શ્યામ તે છોકરો પાછો ન આવ્યો. તે આવી અને 11:30 વાગ્યા સુધી તે તેની રાહ જોતી રહી, પણ તે ન આવ્યો. તે તેના પિતાને પૂછવા માંગતી હતી કે શું ગઈકાલે ગયેલો છોકરો આવ્યો છે, પણ મિત્રો, તેની પાસે પૂછવાની હિંમત ન હતી. તે પછી તે રાહ જોતી રહી અને તેના ઘરે ગઈ. 1 મહિનો વીતી ગયો અને મિત્રો, 1 મહિના પછી જ્યારે તેને સાંજે ફ્રી સમય મળ્યો, ત્યારે એક દિવસ તે જ સમયે ત્યાં આવે છે અને તે રસ્તે રોકાઈ જાય છે. કારણ કે તે 10 વાગ્યા પહેલા આવ્યો હતો. તેને લાગે છે કે તે હવે આવી જ હશે અને પછી તે થોડા સમય પછી જુએ છે કે તે દૂરથી તેના પિતા માટે ટિફિન અને ખોરાક લઈને આવી રહી છે. જ્યારે તેણી દેખાય છે ત્યારે તે તેની બાઇક બાજુમાં પાર્ક કરે છે અને એક ઝાડ પાછળ છુપાઈ જાય છે. તે આવે છે અને શ્યામની બાઇક જોતાની સાથે જ તે બાઇક તરફ દોડી જાય છે અને આસપાસ જોવા લાગે છે. તેની આંખોમાં આંસુ હતા અને જ્યારે શ્યામ તેને આ રીતે ઉદાસ જુએ છે, ત્યારે તે ઝાડ પાછળથી હસતો બહાર આવે છે. તેણી તેને જોતાની સાથે જ તેની પાસે દોડીને જાય છે. તે રડવા લાગે છે. શ્યામ ગંભીર થઈ જાય છે. તે કહે છે કે શું થયું? તું કેમ રડે છે? તે કહે છે કે તું આટલા દિવસો ક્યાં હતો અને તે દિવસે પાછો કેમ ન ફર્યો? તો તે કહે છે કે તું મારી રાહ જોતી હતી. તે રડતા કહે છે કે હા, હું તારી રાહ જોતી હતી. તે પછી તે કહે છે કે યાર, તે દિવસે હું અટવાઈ ગયો હતો અને બહેનના ઘરે ગયા પછી ત્યાંથી હું બીજે ક્યાંક ગયો હતો. તેથી ત્યાંથી હું મારા ઘરે ગયો. મને આવવાનું મન થયું, પણ હું આવી શક્યો નહીં અને કૃપા કરીને મને માફ કરી દે. મિત્રો, તે તેનો હાથ પકડે છે. તે તરત જ તેને ગળે લગાવે છે અને તે પછી તે રડતી રહે છે. તે કહે છે કે મને માફ કર, મને ખબર નહોતી કે તું મારી રાહ જોઈ રહી છે. તે પછી મિત્રો, ફરીથી એવું જ થાય છે. રાધિકા પહેલા આવે છે, શ્યામ પછી આવે છે. પછી બંને હોડી પર બેસે છે. તેઓ બીજી બાજુ જવાના છે. રાધિકા તેને જોઈ રહી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. તે કહે છે કે હું તને ખૂબ પ્રેમ કરું છું. સાચું કહું તો મને રાત્રે ઊંઘ નથી આવતી. મને તારી ખૂબ યાદ આવે છે. હવે તે સમજે છે કે રાધિકા પણ તેને પ્રેમ કરે છે. તે કહે છે કે રાધિકા, હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. તે કહે છે કે હું જાણું છું કે આપણે લગ્ન નહીં કરી શકીએ, પણ મને ખબર નથી કે કેવી રીતે. હું તારા પ્રેમમાં કેમ પડી ગઈ અને મને ખબર નથી કે મારી સાથે શું થયું. મને તારા સિવાય કંઈ દેખાતું નહોતું. ક્યારેક હું વિચારતી હતી કે હું તને ફરી મળી શકીશ કે નહીં, એટલા માટે હું છુપી રીતે રડતી હતી. જ્યારે તે આટલું કહ્યા પછી ફરીથી રડવા લાગે છે, ત્યારે શ્યામની આંખો પણ આંસુઓથી ભરાઈ જાય છે. તે કહે છે કે કોણ કહે છે કે આપણે લગ્ન નહીં કરી શકીએ અને હું તારી સાથે લગ્ન કરીશ. મને કોઈ રોકી શકતું નથી. હું તારા પિતા સાથે વાત કરીશ. તે પછી તે દિવસે તે 500 રૂપિયા આપવાનું શરૂ કરે છે. તે પૈસા લેતી નથી. તે કહે છે કે ના, મને હમણાં નથી જોઈતા. મને કંઈ નથી જોઈતું. બસ મને પપ્પાને આપવા માટે 20 રૂપિયા આપ. મિત્રો, તે પછી તે 20 રૂપિયા આપે છે અને પછી તે ત્યાંથી ચાલ્યો જાય છે. તે વધારાના પૈસા લેતી નથી. બીજા દિવસે જ્યારે તે આવે છે, ત્યારે તે હિંમત ભેગી કરે છે અને આવે છે. તે આવીને સ્વામીનાથને કહે છે કે કાકા, મેં ખૂબ મોટી ભૂલ કરી છે. તે કહે છે કે તે શું ભૂલ કરી છે? તે કહે છે કે હું રાધિકાને પ્રેમ કરવા લાગ્યો છું અને હું તેની સાથે લગ્ન કરવા માંગુ છું. હવે મિત્રો, આ સાંભળતાની સાથે જ તે સ્તબ્ધ થઈ જાય છે. ઊંડો શ્વાસ લેતા તે કહે છે કે જો દીકરા, દરેક પિતા ઈચ્છે છે કે તેની દીકરીને રાજકુમાર જેવો જમાઈ મળે, પતિ મળે અને તેને ખુશ રાખે,
કોઈ કમી ન રહેવા દે. પણ મિત્રો, દરેક પિતા ફક્ત આવી વિચારસરણી ધરાવી શકે છે. દરેકનો આવો દરજ્જો હોતો નથી. તેથી હું માનું છું કે તમે મારી દીકરીને પસંદ કરવા લાગ્યા હશો, પણ મારી પાસે દરજ્જો નથી, અને મારી દીકરી મારા હૃદયનો ટુકડો છે. હું મારા હૃદયના ટુકડાને અમીરોના દરવાજે બલિદાન આપવા માંગતો નથી. એટલા માટે મારા અને મારી દીકરીના જીવનને નર્ક બનાવવાનો પ્રયાસ ના કરો, અને આજ પછી આ રીતે ના આવો. હું મારી દીકરીના લગ્ન તમારી સાથે નહીં કરાવી શકું. મારી પાસે કોઈ સાધન નથી. પણ મિત્રો, શ્યામ તેના પગ પકડીને વિનંતી કરવા લાગે છે. કહે છે, ના કાકા, હું લગ્ન કરવા માંગુ છું. મારી પાસે નોકરી છે. હું કોઈ પર નિર્ભર નથી, અને હું મારા માતા પિતાનો એકમાત્ર દીકરો છું. તેઓ બધા સંમત થશે, અને જો તમે ઈચ્છો તો હું મંદિરમાં જ ખૂબ જ સરળ રીતે લગ્ન કરીશ. અમને બંનેને અલગ ન કરો. હું તેના વિના રહી શકતો નથી. હવે મિત્રો, જ્યારે તે આ રીતે વિનંતી કરી રહ્યો હતો, ત્યારે તેણે તેની દીકરી રાધિકા તરફ જોયું. રાધિકાની આંખોમાં આંસુ હતા. તે પણ રડી રહી હતી. તેને જોઈને તે સમજે છે કે કદાચ રાધિકા પણ તેને ઈચ્છે છે. તે પછી તે કહે છે, ઠીક છે દીકરા, પણ સમજો કે જો મારી દીકરીને ક્યારેય દુઃખ થશે તો આ પિતા જીવી શકશે નહીં. આ વાત ધ્યાનમાં રાખજો. તે કહે છે, કાકા, ચિંતા ના કરો. હું તેને ક્યારેય દુઃખ નહીં આપું. હું તેને હંમેશા ખુશ રાખીશ. તે પછી તે તેના ઘરે જાય છે અને તે તેના માતા પિતાને સત્ય કહે છે. પણ મિત્રો, જે ડર હતો તે થાય છે. શ્યામનો પરિવાર સહમત નથી થતો. તેઓ કહે છે, તે શું વિચારી આ કહી રહ્યો છે? હું સંમત છું કે છોકરી નિર્દોષ છે. તે સરળ, સુંદર છે અને તારા સપનાની રાણી બની શકે છે. પરંતુ તારા માનનું પણ ધ્યાન રાખ. તું શિક્ષિત છે, અને શું તું કોઈ બીજી છોકરી શોધી શક્યો નહીં? લોકો શું કહેશે? આપણું માન શું રહેશે કે એક હોડીવાળાની પુત્રી સાથે લગ્ન કરી રહ્યો છે, જે આખો દિવસ ઘાટ પર રહે છે? તે એક એવી છોકરી સાથે લગ્ન કરી રહ્યો છે જે ન તો શિક્ષિત છે અને ન તો તેના પરિવારનો કોઈ દરજ્જો છે. તે કહે છે, ગમે તે થાય, હું ફક્ત તેની સાથે જ લગ્ન કરીશ. હું તેના વિના રહી શકતો નથી. જો તમે તે નહીં કરો તો હું કંઈક પણ કરીશ. હવે મિત્રો, તેનો પરિવાર પણ લાચાર હતો. તે એકમાત્ર દીકરો હતો. તેને 3 બહેનો હતી. એક બહેનના લગ્ન થઈ ગયા હતા. 2 બહેનો તેના કરતા નાની હતી. તે ઘરે રહેતી હતી. તેનો પરિવાર સારો હતો. તેના પિતા પણ નોકરીમાં હતા. તે નિવૃત્ત થઈ ગયા હતા. તેથી હવે તેમણે તેની વાત સાંભળવી પડી, અને લગ્ન સાદગીથી થયા હતા. મિત્રો, લગ્ન પછી શ્યામને એવું લાગતું હતું કે તેને દુનિયાની બધી ખુશીઓ મળી ગઈ છે. તે રાધિકાને પોતાની આંખો પર રાખતો હતો. રાધિકા પણ તેને ખૂબ પ્રેમ કરતી હતી. પરંતુ મિત્રો, શ્યામનો પરિવાર તે સ્વીકારવા તૈયાર નહોતો. જ્યારે તે સવારે 8 વાગ્યે ઓફિસ જતો હતો, ત્યારે તે સાંજે 5 વાગ્યે પાછો આવતો હતો. તેથી મિત્રો, તે જ પરિવારના સભ્યો, શ્યામની માતા, તેના પિતા અને તેની 2 બહેનો, બધા મળીને તેને મેણા મારતા અને હેરાન કરતા. એવો એક પણ દિવસ નહોતો કે જ્યારે તે રડ્યા વિના ભોજન ખાતી હોય. અને જ્યારે શ્યામ સાંજે આવતો, ત્યારે ક્યારેક તે રડતી રહેતી. તેની આંખો જોઈને તે કહેતો, તું કેમ રડે છે? તો તે કહે છે કે જ્યારે તું ઓફિસ જતો રહે છે, ત્યારે મને તારી ખૂબ યાદ આવે છે. મિત્રો, તે પછી તે તેને ગળે લગાવીને વિચારતો કે મારી પત્ની કેટલી સારી છે. પણ તેણે ક્યારેય તેના પતિને કહ્યું નહીં કે તેના ઘરમાં તેની સાથે શું થાય છે. તેણે ક્યારેય તેના માતા પિતાને પણ કહ્યું નહીં. ધીમે ધીમે 6 મહિના પસાર થઈ ગયા. તેઓ તેને ક્યારેક મારતા, દુર્વ્યવહાર કરતા, પણ તે બધું સહન કરીને ત્યાં રહેતી હતી, કારણ કે શ્યામ તેને ખૂબ પ્રેમ કરતો હતો. તેણે તેને પોતાની આંખો પર રાખી. પણ જ્યારે 6 મહિના પસાર થયા, ત્યારે મિત્રો,
રાધિકાની નાની બહેનના લગ્ન થયા. આ બધા લોકો તે લગ્ન માટે તેના ઘરે જાય છે. શ્યામના માતા પિતા, તેની બહેનો, શ્યામ અને રાધિકા પહેલાથી જ ગઈ હતી. લગ્ન વગેરે પૂરા થઈ ગયા અને તે પછી તેના પિતા ખુશીથી કહે છે કે આવો, હું તમને બતાવીશ કે હું ક્યાં હોડી ચલાવું છું. આ જુલાઈ 2017નો મહિનો હતો. નદીમાં પૂર આવ્યું હતું અને સ્વામીનાથ બધાને હોડી પર બેસાડે છે. તેઓ નદી પાર કરી રહ્યા હતા. પછી મિત્રો, શ્યામની માતાના મનમાં વર્ષોની ધૂળ હતી, તેથી તે ત્યાં જ બધું કહેવા લાગ્યા. તેમણે કહ્યું કે તમારી કોઈ ઇજ્જત નથી અને તમે આ કામ કરો છો. તમે લોકોએ મારા દીકરાને ફસાવીને આવી રીતે તેના લગ્ન કરાવી દીધા. તમે લોકો અમારા લાયક નહોતા. અમે તમારા ઘરે જઈને જોયું, તમે કેવા પ્રકારના માણસ હતા. હવે મિત્રો, જ્યારે સ્વામીનાથ આ સાંભળે છે ત્યારે તે આશ્ચર્યચકિત થઈ જાય છે. અત્યાર સુધી તે મનમાં હસતો હતો કે મારી દીકરીનો પરિવાર આટલો સારો છે, પરંતુ જ્યારે શ્યામની માતા આ બધું કહેવા લાગ્યા ત્યારે તેના પિતા પણ થોડી વાતો કહે છે. શ્યામ કહે છે કે ચૂપ રહો, તમે લોકો ચૂપ રહો, પણ તે સાંભળતો નથી. હવે મિત્રો, જ્યારે તેઓ સાંભળતા નથી ત્યારે શ્યામની ધીરજ તૂટી જાય છે. તે નદીમાં કૂદી પડે છે. હવે હોડીમાં બધા સ્તબ્ધ થઈ ગયા. રાધિકા પણ રડતી અને તેને બચાવવા માટે બૂમો પાડતી તેની પાછળ કૂદી પડી. હવે નદી પૂરપાટ ભરાઈ ગઈ હતી. કોઈ એકલું તરી શકતું ન હતું. હમણાં માટે તે જઈને શ્યામને પકડી લે છે. તે તેને બચાવવાનો પ્રયાસ કરે છે. તે તેના હાથમાં ફસાઈ જાય છે. હવે સાડી ફસાઈ જાય છે. તે પોતાની સાડી પોતાનાથી દૂર કરે છે અને અહીં આ બધા લોકો રડવા અને બૂમો પાડવા લાગે છે. સ્વામીનાથ વિચારી રહ્યો હતો કે મારે મારી દીકરી અને જમાઈની પાછળ કૂદી જવું જોઈએ, પરંતુ મારે આ લોકોને પણ બચાવવા પડશે અથવા તેમને બીજી બાજુ લઈ જવા જોઈએ, નહીં તો હોડી પણ ખોવાઈ શકે છે. પાણીમાં બધે વમળ હોય છે, તેથી તે ગમે ત્યાં પલટી શકે છે. તેથી જ તે હોડીને બીજી બાજુ લઈ જાય છે અને અહીં તે બંને નજરથી અદૃશ્ય થઈ જાય છે. શ્યામને પકડીને રાધિકા કોઈક રીતે તેનું માથું ઉપર રાખતી હતી, કારણ કે તે તરવાનું જાણતી હતી. તે સારી રીતે તરવાનું જાણતી હતી. ક્યારેક તે રાધિકાને થોડા શબ્દો પણ કહેતો કે આ લોકો સમજી શકશે નહીં, મને જવા દે અને મારા માટે જીવવું યોગ્ય નથી. મિત્રો, તે સમયે રાધિકા ગર્ભવતી હતી. તે 3 મહિનાની ગર્ભવતી હતી. તે કહે છે કે તારે પોતાનું ધ્યાન રાખવું જોઈએ. તારું એક બાળક થશે અને તું તેના સાથથી જીવી લેજે. પણ તેના કહે છે, હું મરી શકું છું પણ હું તમને કંઈ થવા નહીં દઉં. મિત્રો, તે જાણતી હતી કે તે તેને બહાર લઈ જઈ શકશે નહીં, છતાં તે 2 કલાક ધીમે ધીમે પસાર થયા. જ્યારે આ લોકો બહાર ગયા, બૂમો પાડતા અને લોકોને બોલાવતા, લોકો ત્યાં આવ્યા. આ 2 કલાકમાં તેઓ 3 થી 4 કિલોમીટર વહી ગયા. 3 થી 4 કિલોમીટર પછી એક પુલ હતો અને પુલના થાંભલા પાસે ખૂબ જ જોરદાર પ્રવાહ હતો. એવું બન્યું કે જો તેઓ ત્યાં પહોંચશે તો તેઓ તેની સાથે અથડાવાથી મૃત્યુ પામશે. પરંતુ મિત્રો, આ દરમિયાન કેટલાક લોકો હોડી અને કેટલાક અન્ય તરવૈયાઓ સાથે ત્યાં જાય છે અને પછી તેઓ તેમને પકડીને બહાર કાઢે છે. મિત્રો, જ્યારે બંનેને બચાવીને કિનારે લઈ જવામાં આવ્યા ત્યારે તેમને બહાર કાઢતાની સાથે જ રાધિકા બેહોશ થઈ ગઈ. તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી. બંનેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. રાધિકાનું બાળક બગડી ગયું. પરંતુ મિત્રો, બંનેને ઘણા દિવસો સુધી હોસ્પિટલમાં રહેવું પડ્યું. વતે પછી શ્યામના માતા પિતા આવે છે અને માફી માંગે છે અને રાધિકાની પણ માફી માંગે છે. તેઓ કહે છે કે તું ખરેખર અમારી શ્યામની રાધિકા છે, તું રાધા છે, અમે તને સમજી શક્યા નહીં. તેઓ રડવા લાગે છે. તે કહે છે, કોઈ વાંધો નથી, જો કોઈ માં તમારી જગ્યાએ હોત તો તે પણ એવું જ કરતી. હમણાં માટે મિત્રો,
થોડા દિવસો પછી આ લોકો સ્વસ્થ થઈ જાય છે, તે પછી તેઓ તેમના ઘરે આવે છે. આજે આ ઘટનાને 7 થી 8 વર્ષ વીતી ગયા છે. મિત્રો, ત્યારથી આજ સુધી આ બધા લોકો ખૂબ ખુશ છે. તે પછી રાધિકાને 2 બાળકો થયા. આજે પણ ત્યાં જાય છે, પરંતુ હવે ત્યાં પુલ બની ગયો છે. પરંતુ આજે પણ જ્યારે તે બંને ત્યાં જાય છે, ત્યારે તેઓ ત્યાં રોકાઈને પોતાની યાદોને તાજી કરે છે. આજે પણ તેમની વચ્ચે એ જ અતૂટ પ્રેમ છે. એ બીજી વાત છે કે પરિવારના સભ્યો પણ હવે તેમને સંપૂર્ણ ટેકો આપે છે. તો મિત્રો, આ વાર્તા છે, તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવો. અને જો તમને આ વાર્તા ગમી હોય તો તેને લાઈક કરો. આવી જ વાર્તાઓ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. આગામી વિડીયોમાં ફરી મળીશું.